નમસ્તે. આજે આપણે વાત કરીશું પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્મોર્ફિક ડિસઓર્ડર. આ ડિસઓર્ડર સ્ત્રીઓમાં માસિકના સમયે જોવા મળે છે અને આ ડિસઓર્ડરમાં માનસિક તથા શારીરિક લક્ષણો માસિક આવવાના એક અઠવાડિયાથી શરૂ થઈ અને માસિક શરૂ થતાં સમયમાં લક્ષણો ઓછા થઈ અને માસિક પૂરું થતાં એ લક્ષણો બંધ થઈ અને સાવ જતા રહે છે. તો એ લક્ષણોમાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે ઉદાસ રહેવી, ચીડિયાપણું રહેવું, ગુસ્સો આવવો, વધારે પડતો થાક લાગવો, એક્ઝોસ્ટ થઈ જવું, ગમવું નહીં, કોઈપણ કાર્યમાં રસ નહીં રહેવો, જમવામાં ભૂખ નહીં લાગવી, ઘણી વખત ઊંઘનો ફેરફાર થવો તથા શરીરના અલગ અલગ તકલીફો જેમ કે શરીરના અલગ અલગ ભાગમાં દુખાવા થવા, કમરમાં દુખાવો થવો. તો આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે, જે નોર્મલ ફિઝિયોલોજિકલ માસિક આવવાના હોર્મોનલ્સ એટલે કે રસાયણના ફેરફારના હિસાબે હોય છે કે જે નોર્મલ ફિઝિયોલોજિકલ કુદરતી કહેવાય છે. પરંતુ જો આવા લક્ષણો વધારે પડતા હોય અને જેને હિસાબે કોઈ વ્યક્તિને, તે સ્ત્રીને વધારે પડતી તકલીફ થતી હોય, તેના કારણે તેના ઘરના સભ્યોમાં પણ એક્સેસિવ, બહુ વધારે પડતું, અતિશય પ્રમાણમાં ડિસ્ટર્બન્સ થતું હોય તો તે માટે શોર્ટ ટર્મ સાયકિયાટ્રિક કન્સલ્ટેશન કરી શકે છે અને સારવાર પણ લઈ શકે છે. ઘણી વખત આ લક્ષણો જો માસિક પૂરું થયા બાદ પણ લાંબા સમય સુધી ચાલુ રહે તો તે અબનોર્મલ કહેવાય છે અને તેઓને સાયકિયાટ્રિક કન્સલ્ટેશન કરાવવું જરૂરી છે. અને જો સારવાર કરવામાં આવે તો તેઓ સારી રીતના પોતાનું જીવન જીવી શકે છે. પરંતુ જો માસિક પૂરું થયાના તરત જ આ લક્ષણો જતા રહે અને સામાન્ય લક્ષણો હોય તો તેના માટે કોઈ સારવારની જરૂર નથી અને તે કુદરતી ફિઝિયોલોજિકલ લક્ષણો છે. આ બાબતે ઘરના તમામ સભ્યોને પણ આ લક્ષણો વિશે માહિતગાર થવું જરૂરી છે. તેનું કારણ છે કે ઘણી વખત જે ઘરમાં જે બહેનો રહેતા હોય છે તેને આવા લક્ષણો એ સમયગાળા દરમિયાન થતા હોય છે, તો એ સમયમાં એના ઘરના સભ્યો દ્વારા તેમને સપોર્ટ મળવો જરૂરી છે, તેના લક્ષણોને સમજવા જરૂરી છે. નહીંતર પછી એ બાબતે ઘણી વખત છે તો ઘરના સભ્યો સાથે તેમની ટસલ થાય છે અને તેઓ સમજી શકતા નથી અને તેને કારણે ઘરમાં ડિસ્ટર્બન્સ થાય છે. પરંતુ જો આ એક નોર્મલ ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે અને તેના લક્ષણો છે એવું સમજવામાં આવે તો ટૂંક સમય માટે એ લક્ષણો રહે છે અને ત્યારબાદ પોતાનું જીવન, પોતાનું જે આગળનો સમય છે એ સારી રીતના સરસ મજાનો જીવી શકે છે. તો આ એક બહુ નાની બાબત છે પણ બહુ જરૂરી બાબત છે, જે બધાએ અવેર રહેવું જરૂરી છે. ધન્યવાદ.